નમસ્કાર, હું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આજે જ્ઞાનવાપી વિવાદની અંદર અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી અપડેટ ઉપર આપણે વાત કરીશું। અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે વારાણસી કોર્ટના આદેશને પડકારનારી જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજી ઉપર સુનાવણી કરી છે, જેમાં હિન્દુ પક્ષોને મસ્જિદ ની દક્ષિણ બાજુ આવેલું જે ભોંયરું છે એમાં પૂજાની મંજૂરી આપવામાં આવી હતી। અંજુમન ઇન્તજામિયા મસાજિદ કમિટીએ હાઈકોર્ટની અંદર રાહત માટેની અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે કમિટીને કોઈ પણ તાત્કાલિક રાહત આપી નથી। હાઈકોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી 17 જાન્યુઆરીના આદેશને પડકારવામાં નહીં આવે ત્યાં સુધી કંઈ કહી નહીં શકાય। અદાલતે સ્ટે ની અરજીને ફગાવી દીધી છે। મસ્જિદ સમિતિ 6 ફેબ્રુઆરી સુધી પોતાની અરજીમાં સંશોધન કરે એ પ્રકારની તાકીદ પણ કરવામાં આવી છે। અલ્હાબાદ હાઈકોર્ટે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે કરવાનું મુકર્રર કર્યું છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું મસ્જિદ પક્ષ પહેલા 17 જાન્યુઆરી 2024ના આદેશને પડકારે। આ આદેશથી જિલ્લા અધિકારી વારાણસીને રિસીવર નિયુક્ત કરવામાં આવ્યા છે। આ આદેશ પર જિલ્લા અધિકારીને 23 જાન્યુઆરીએ જ્ઞાનવાપી પરિસરને પોતાના કબજામાં લીધું છે। તેના પછી જિલ્લા જજે 31 જાન્યુઆરીના વચગાળાના આદેશથી કાશી વિશ્વનાથ ટ્રસ્ટના પૂજારીના માધ્યમથી જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે। અંજુમન ઇન્તજામિયા મસાજિદ કમિટીએ 31 જાન્યુઆરીની સ્થિતિને બહાલ કરવાની માગણી કરી હતી। આ દરમિયાન એડવોકેટ જનરલ અજયકુમાર મિશ્રાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે સરકારની જવાબદારી કાયદો વ્યવસ્થાને જાળવવાની છે। વારાણસીના ડીએમ સુરક્ષા વ્યવસ્થા જોઈ રહ્યા છે। આના પહેલા કોર્ટે અંજુમન ઇન્તજામિયા કમિટી તરફથી સિનિયર એડવોકેટ SF નકવીને કોર્ટે પૂછ્યું હતું જો બેઝિક આદેશ 17 જાન્યુઆરી 2024નો છે તો તેને શા માટે પડકારવામાં આવ્યો નથી। કમિટીના વકીલે કહ્યું હતું કે 31 જાન્યુઆરીના આદેશને કારણે તેમને તાત્કાલિક આવવું પડ્યું છે, બેઝિક આદેશને પણ પડકારવામાં આવશે। તેમણે કહ્યું હતું કે ડીએમને આદેશ હતો અને આદેશ થતાં જ તેમણે રાત્રે તૈયારી કરી લીધી હતી, 9 કલાકની અંદર પૂજા શરૂ કરાવી દીધી હતી। તેની સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે જિલ્લા જજે પોતાના જ આદેશની વિપરીત અંતરિમ આદેશ આપીને વસ્તુતઃ બાદમાં સ્વીકારી લીધું કે જે ન્યાયોચિત નથી। આ પ્રકારની દલીલ પણ કરવામાં આવી હતી। હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુશંકર જૈને અરજીને લઈને વાંધો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે મૂળ આદેશને પડકારવામાં આવ્યો નથી, અધીનસ્થ કોર્ટે વાદીને રાહત આપી નથી, મંદિર ટ્રસ્ટનો અધિકાર આપ્યો છે। અંજુમન ઇન્તજામિયા કમિટી ગુરુવારે સવારે જ સુપ્રીમ કોર્ટ ગઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર કમિટીને હાઈકોર્ટની અંદર જવા માટેનું કહી દેવામાં આવ્યું હતું અને હવે આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટની અંદર પહોંચ્યો છે, જેના ઉપર 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે।